દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો વધારો નોંધાયો છે। પેટ્રોલમાં પ્રતિ લિટર 3નો વધારો અને ડીઝલમાં પ્રતિ લિટર ₹3.11નો વધારો થયો છે। પેટ્રોલના ભાવમાં વધારો થતાં ભરૂચમાં તેની કિંમત ₹97.87 સુધી પહોંચી ગઈ છે, જ્યારે ડીઝલના ભાવમાં વધારો થતાં હવે ગ્રાહકને પ્રતિ લિટર ₹93.64 ચૂકવવા પડશે। 4 વર્ષ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આટલો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે સામાન્ય લોકોના બજેટ પર સીધી અસર જોવા મળી રહી છે। ખાસ કરીને મધ્ય પૂર્વમાં લાંબા સમયથી ચાલી રહેલ યુદ્ધ અને અમેરિકા ઈરાન વચ્ચેના તણાવના કારણે હોર્મુઝ સ્ટ્રેટ મારફતે કાચા તેલની સપ્લાય પર અસર પડી છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। તેલ કંપનીઓએ વધેલા ખર્ચને ધ્યાનમાં રાખીને દેશમાં પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ લાગુ કર્યા છે। આ ભાવ વધારાથી પરિવહન ખર્ચ વધવાની શક્યતા છે, જેના કારણે આવનારા દિવસોમાં અન્ય જરૂરી ચીજવસ્તુઓ પણ મોંઘી થઈ શકે છે। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધની વચ્ચે જે પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના જે ભાવ વધારો ઝીકાયો છે, તેના કારણે જે તે પેટ્રોલ પંપો પર તમે લાઈન જોઈ શકો છો। રાતથી લાઈન જોવા મળી હતી ને આજે સવારે જ ₹3નો વધારો થયો છે। ડીઝલ પર પણ ₹3નો વધારો થયો છે અને પેટ્રોલ પર પણ ₹3નો વધારો થયો છે। ત્યારે લોકોની તમે પરિસ્થિતિ જાણી શકો છો। આપણે કેટલાક લોકો સાથે વાત કરીશું। અંકલ, સૌથી પહેલાં તો જે પેટ્રોલ ને ડીઝલમાં ભાવ વધારો થયો છે, તમે જેવી રીતે પહેલાં ફરતા હતા હવે એવી રીતે ફરી શકશો? મુલ્ક તો વધારાનો બોજો છે અને પબ્લિક પર ખોટો ભાર નાખવામાં આવેલો છે। સામાન્ય આમ જનતા માટે આ યોગ્ય નથી। ધીસ સ્ટેપ ઇઝ નોટ ગુડ। હાલની અંદર યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે આ પેટ્રોલમાં વધારો થયો છે। શું લાગે છે, યુદ્ધ પતશે ત્યારે પેટ્રોલ ઘટશે? ભાવ નહીં ઘટે, એ ભાવમાં કોઈ રિડ્યુસ નહીં થાય, ભાવ વધશે કરો, ઘટે નહીં। એટલે વાહન ચાલકો કહી રહ્યા છે કે જ્યારે પણ આવું થાય છે ત્યારે ભાવ વધે છે પણ પછી ઘટતા નથી। આપણી સાથે બીજા પણ એક વડીલ છે। કઈ રીતેની હાલની પરિસ્થિતિ જોઈ શકો છો? ₹3નો વધારો થયો છે, ટ્રાન્સપોર્ટમાં બી અસર પડશે, શું કહેશો? આજે પેટ્રોલમાં જો ભાવ વધારો થાય છે, મુખ્ય કરોડરજ્જુ પકડે છે। એટલે શું છે કે પેટ્રોલમાં ભાવ વધારો થાય એટલે ટ્રાન્સપોર્ટેશનનો ભાવ વધારો, શાકભાજીનો ભાવ, મતલબ જે પણ ટ્રાન્સપોર્ટેશન ઉપર ડિપેન્ડન્ટ હોય છે એના બધામાં ભાવ વધારો થવાનો। બીજું કે પેટ્રોલમાં ભાવ એવો વધે છે કે કોઈને ખબર જ નથી પડતી એકચ્યુઅલી કે ₹1.50, 50 પૈસા, રૂપિયા આટલા કેટલા વખત ત્યાં ચાલતું આવે છે, પણ ભાવ ઓછો થયો તો ₹2, ₹2.5 વધે ને 50 પૈસા ઓછા કરે એવું જેવું છે। બાકી ભાવ વધારો કોઈ લોકો પણ એવા ટેવાઈ ગયા છે કે કોઈ કશું જોતું નથી, લે ભાઈ 2 લીટર નાખી દે, આટલા નાખી દે, પતી ગઈ વાર્તા પૂરી। આ જે ભાવ વધારો થયો છે એના લીધે જે બજેટ છે, જે લોકોનું બજેટ છે, લોકોનું બજેટ બગડાવવાનું આમાં શું છે કે જે લોકો સિટીમાં ફરે છે 5-10 કિલોમીટર વાળાને વાંધો નહીં, પણ જે લોકો લાંબી મુસાફરી, જેને 25-30 કિલોમીટર જતા હોય, રોજ આવતા હોય, 50 કિલોમીટર જેનું ફરવાનું હોય, અને એ લોકોને એવું છે કે ટ્રાન્સપોર્ટેશનમાં કરતાં એમનો સમય સાચવવાનો હોય, એટલે એ લોકો સમય પ્રમાણે પોતાના પર્સનલ વાહનો લઈને જતા હોય, એ લોકોને ચોક્કસ અસર પડવાની। આજે મહિનામાં 50 કિલોમીટર જે રોજ ફરતું હોય એના મહિનાના 1500 કિલોમીટર થયા, સાહેબ 1500 કિલોમીટરના હિસાબે એને કેટલો ફરક પડી જાય આ ભાવ વધારાને લઈને? ફરક તો પડવાનો જ છે ને, એમાં કોઈ બે મત નહીં। તો જે ભાવ વધારો થયો છે તેનાથી લોકોને ફરક પડી રહ્યો છે, લોકોનું બજેટ ખોરવાઈ રહ્યું છે। વાહન ચાલકો પણ હવે જોઈ વિચારીને પોતાનું વાહન કાઢી રહ્યા છે, પણ મજબૂરી એવી છે કે કેટલાક જગ્યાએ જવું પડે તેમ હોય તો વાહનને પેટ્રોલ પુરાવવું જ પડે છે। હાલની અંદર જે પેટ્રોલનો ભાવ વધારો થયો છે તેનાથી આમ જનતાની કમરરજ્જુ તૂટી છે। રાકેશ ચોમલ, કનેક્ટ ગુજરાત, ભરૂચ।